મીઠાપુર ગામમાં એક નવી અને અનોખી પહેલ કરવામાં આવી। એક બ્લડ કેન્સર પીડિત યુવક માટે કીડિયારો પૂરવામાં આવ્યો। આમ તો ચૈત્ર માસમાં લોકો કીડિયારો પૂરતા જ હોય છે, પરંતુ બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં એક બ્લડ કેન્સર પીડિત યુવક માટે ગામના લોકો દ્વારા 7 ભાતનું કીડિયારું પૂરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। યુવકનું નામ કિશન ગોહિલ છે, જેની ઉંમર 26 વર્ષ છે। તેઓ અમદાવાદના મીઠાપુર ગામના વતની છે। કિશનભાઈને બ્લડ કેન્સર થતાં મીઠાપુર ગામના લોકોએ તેમને જલ્દીથી જલ્દી સારા થઈ જાય તેના માટે ગામ કીડિયારો પૂરવાનું નક્કી કર્યું છે। ગામના દરેક મંદિરોમાંથી દેવી દેવતાઓને ચડાવેલ નાળિયેરને એકઠા કરી તેની છાલ ઉતારી તેની અંદર 7 ભાતનું અન્નદાન ભરીને, જેમ કે તલ, ચોખા, સિંગદાણા, ખાંડ, સોજી, મગ અને ચોખ્ખું ઘી, આ બધાને ભેગું કરીને કુલર બનાવીને નાળિયેરની અંદર ભરીને તેનું કીડીઓને માટે કીડિયારું બનાવવામાં આવ્યું। કીડિયારું પૂરવાથી અનેક પુણ્ય મળે છે અને એક અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય મળે છે। કુલ 350 જેટલા નાળિયેરમાં કીડિયારું પૂરવામાં આવ્યું હતું અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે કિશનભાઈ જલ્દીથી જલ્દી સાજા થઈને તેમના ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારના સભ્યોએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્ય કરીને મીઠાપુરના ગ્રામજનોએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।